कितने घंटे तक आप उससे ना हमरा जय भोलानाथ के लेता जाओ आ जीव નું કલ્યાણ કરતા જાઓ અમારા ભગવાન કે ને આવાજ આવીએ ગુડ મોર્નિંગ। હાલો દોસ્તો, હું તમારો પ્રિય સુરેશ ડિજિટલ આપના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે આવી ગયા છીએ ગોપનાથ મહાદેવ। તો જોઈ શકો છો તમે આ દરિયા કિનારો છે। તો તમે હવે મારા વિડીયોની અંદર અંત તક બન્યા રહેજો। તમને રામકથાનું કેવું આયોજન કરવામાં આવ્યું છે ગોપનાથની અંદર, તો તમને વિસ્તારથી બધું તમને બતાવીશ। ત્યાં સુધી બાપા સીતારામ। તો જુઓ, સત્ય, પ્રેમ, કરુણા। તો અત્યારે આપણે એક્ઝેક્ટ ગોપનાથ મહાદેવના મંદિરની આગળ જ ઊભા છીએ। જો આ છે ગોપનાથ મહાદેવનું મેન મંદિર। તો આપણે અંદર જઈને દર્શન કરીએ। જો કેમેરો અલાઉડ હશે તો તમને અંદર દર્શન કરાવીશ, નકર આપણે બહારથી તમને મંદિરના દર્શન કરાવી દઈશું। તો આપણી સાથે બન્યા રહો। ગોપનાથ મહાદેવ મેન મંદિર દર્શન કરી લો। હર હર મહાદેવ મહાદેવ। અત્યારે પૂજા પાઠ ચાલી રહી છે। તો આપણા વિડીયોમાં અંત તક બન્યા રહેજો। પૂજા મહાદેવનું મંદિર છે ગોપનાથ મહાદેવનું। તો તમે જોઈ શકો છો એ ભાઈ ભક્તો બેઠા છે, પૂજા આરાધના કરી રહ્યા છે। નંદી મહારાજ છે। મને સફળતા મળે એવી આશા રાખું છું। એટલું મહાદેવનો સંદેશો પહોંચાડી દીધો, એટલી મારી એટલી દિલની વિનંતી છે। મહાદેવ મહાદેવ આ છે મહાકાળી માતાજી। તો આ હતું આપણે ગોપનાથ મહાદેવનું મંદિર, ત્યાં દર્શન કરવા આવ્યા હતા। તો હવે તમને લઈ જાઉં આપણે ગોપનાથ મહાદેવના મંદિરના દર્શન કર્યા છે, અને હવે આપણે લઈ જાઉં મેળાનું વ્યૂ બતાવશું, ભવ્ય રસોડું બતાવશું, અને બાપુની કથાનું મોટું પંડાળ છે તમને બતાવશું। તો તમે આપણા વિડીયોની તો તમને અમે ભવ્ય રસોડું બતાવી દઈએ। ચાલો અમારી સાથે અંત તક બન્યા રહો। મોવા તાલુકા અને કતપુર ગામના છીએ। મોવામાં જે મોરારજી બાપુને જ્યાં ત્યાં સપ્તાહ હોય ને એના 9 દિવસ તો પૂરી સપ્તાહ થાય જ। શનિવારથી મંડાય, આવતા રવિવારે પૂરી થાય। 9 દિવસ સુધી કરીએ। અને બધા પાર્ટી વાળાનું જમણવારે આ રીતનું જ હોય। પાર્ટી વાળા જમે ને બધા 1.5 થી 2 લાખ માણસથી જાય। આ તો જે ઓછું છે માણસ, અંબાર જાય ને તો મિરાજવાળાની સપ્તાહમાં તો લાખ 1.5 લાખ માણસો। તમે સેવા માટે જ આવો ને માં? નહીં માં, અમે દાડી માટે। કઈ વાંધો નહીં, અમે દાડી મોરારજી બાપુની સપ્તાહમાં તમને બહુ આનંદ આવે। જય આ શરૂ છે ને આમ રાખો રામ જય બાપા સીતારામ, બાપા સીતારામ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, ઓમ ભગવતી વાસુદેવાય નમઃ, નાથ મહાદેવ। ગોપનાથ દાદા હવનું હારું કરજો ને બધાનું ધ્યાન રાખજો ને હવનું કલ્યાણ કરજો। જય બાપા સીતારામ, જય બાપા સીતારામ। પણ બની રહ્યા છે આમે જે છે એ મશીન છે ખમણ બનાવવાનું। હારું હારું, આ પણ બધું બકાલું લાવ્યું છે। આવું કંઈક આ મોટું રસોડું છે। રીંગણ છે, ભાજી છે, મરચી છે, દૂધી છે, સુરણ છે। આ હું બનાવી રહ્યા છો દાદા, કઈ કહેશો તમે? એવું દૂધ પાક દૂધ પાક બની રહ્યું છે। તો અમારા વિડીયોની અંત તક બન્યા રહેજો। આ પણ 4 ટોપ છે, દૂધ પાક બની રહ્યો છે। ઓટોમેટિક લોટ બાંધવાનું મશીન છે। જો આ કંઈક લોટ નાખી રહ્યા છે, જો બંધાઈ ગયું છે લોટ। આવી રીતનું લોટ નાખી દીધું છે। મહેનત જ નહીં કરવાની, કેવી રીતે પગે છે ચડાય છે એની ઝડપ જુઓ। આ લે કરે કેમ છો મિત્રો, મજામાં? શાકનો મોટો જબરો ટોપ બનીને તૈયાર થઈ ગયું છે। શાક દાળ બની રહી છે, પણ ભાત ઊંધિયું શાક છે। તો કાકા, આપણે કેટલા માણસની તમે રસોઈ થાય છે આખો દિવસની અંદર? કેટલું માણસો જમે છે? રામકથા છે, રામકથામાં આજે 6ઠો દિવસ છે। 6ઠો દિવસ છે। આજની સંખ્યા 15,000ની સંખ્યા છે। 15,000 માણસો જમણવાર થાય છે। એને બધે મીઠાઈમાં દૂધ પાક છે, પછી ફરસાણમાં ખમણ છે, પૂરી છે, અથવા આપણે ચણાનું શાક, બધે ભાત, દાળ, ફરસાણમાં ખમણ છે। 18,000 15,000 થી 18,000 માણસોની રસોઈ થાય છે રોજ. રોજ। જેમ દિવસો જેમ પબ્લિક વધતી વધતી થાય છે।
કાલ 12,000 હતી, આજ 15,000 છે. આમ દિવસે દિવસે વધતી જાય છે. અને 9 દિવસની છે ને? 9 દિવસની છે રામકથા. સારું. આટલી ઇન્ફોર્મેશન આપી બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. તો બાપા સીતારામ. જય બાપા સીતારામ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. ધન્યવાદ સર. તો થેપલા પણ બનાવી રહ્યા છે. જો મિત્રો ભવ્ય રસોડું છે. જુઓ 400-500 જણા કામ કરી રહ્યા છે રસોડાની અંદર. અને એક બીજા નંબરમાં સર કે તમે આ કથા હોય ત્યાં સિક્યોરિટી આપો છો? कथा में लगते हैं. सब कथा में? हाँ. कितने घंटे तक आप सिक्योरिटी देते हो? 13-14 घंटा. 13-14 घंटे तक, सुबह से शाम तक? हाँ. जी सर, धन्यवाद. તો આ બધા સાફ સફાઈ કરે છે. તમે સેવા કરી રહ્યા છો માં? અમે સેવા કરીએ છીએ અને જ્યાં ક્યાંય ને આવા જઈએ સેવા. તમે સક્ષન વાળા છો માડી? હા, બાપા સીતારામનું મંડળ છે. તમે કેટલા ધામે જાઓ છો? અને નક્કી કુતકુર 4 તારીખે જાય કોટડા, 28 તારીખે બગદાણા જાય અને આ કથા હોય. પછી અમારા ગામમાં છે દળધામ. ઓકે માડી. હા આવે ઠંડા કરે ગોળ. હા. હા, ભોળાનાથના મંદિરના. ગોપનાથ મહાદેવ. હા, સારું જો. જય ભોળાનાથ કે. જય ભોળાનાથ. તો અત્યારે આપણે મોરારી બાપુના કથાના પંડાળની સામે આવી ગયા છીએ. તો જુઓ, આ છે મોરારી બાપુના કથાનું પંડાળ. ચિત્રકૂટ ધામ લખેલું છે. તો કેટલી સંખ્યામાં પબ્લિક ભેગી થઈ છે તમે જોવો. લગભગ લાખોમાં સંખ્યામાં બાપુની કથા સાંભળવા માટે ભેગી થઈ છે. બાપુ જ્ઞાન બાંટી રહ્યા છે. બાપા તો દેખાતા નથી, પણ આપણે એલસીડીની અંદર જોવાના છે ત્યારે તો દેખાય છે. એટલા આખા બાપુનો વિડીયો છે ચાલે છે. જો કેટલી પબ્લિક આવી છે. મોટી સંખ્યામાં પબ્લિક ભેગી થઈ છે. લગભગ 2-3 લાખ જેટલી પબ્લિક ભેગી થઈ છે. તો આજે 6ઠો દિવસ છે. હજી આજે એટલે 7 તારીખ છે. 12 તારીખ સુધી સપ્તાહ રહેવાની છે. તો બધા મિત્રો આવી શકો છો, તમે જોઈ શકો છો. પબ્લિક આપલાની હાર્દિક સ્વાગત છે. તો જોઈ શકો છો તમે કથાનો મોટો પંડાળ છે. કેવડા મોટા પંખા માંડ્યા છે. જો કોઈને ગરમી ન થાય એટલા માટે. અત્યારે મોરારી બાપુ કથાનું પાન કરાવી રહ્યા છે. બહેનો ભાઈઓ માતાઓ બધા અત્યારે રસપાન લઈ રહ્યા છે કથાનું. જોઈ શકો છો તમે હજી પબ્લિક કેટલું માત્રામાં કેટલી આવી ઉમટી પડી છે. કેટલો પબ્લિક છે. કલ્પેશ હાલો. હા ભાઈ હાલો. હવે ફોકસ બેઠો છે. હાલ કથાની અંદર અત્યારે મોરારી બાપુની કથા ચાલી રહી છે. તો કથામાં અમને બહુ આનંદ આવ્યો છે. હવે આપણે જાણી લઈએ અમારા ઘરના આગળ કથામાં કેવી મજા આવી. કથામાં મજા આવી છે ને આપણે કથામાં. અહીં તમને જે મોરારી બાપુની જેટલી કથાઓ થઈ છે એ બધી આ સ્ટોલમાં તમને મળી શકે છે. જસ્ટ આપણે મોરારી બાપુની કથા ચાલુ છે ને તમામ વસ્તુ અહીં મળી શકે છે. ઓડિયો વિડીયો પેન ડ્રાઈવ તમને મળી શકે છે. નહીં શ્રી રામચરિત માનસ આ લેવાની છે આપણે. હાજી જો છે એટલે અમૃત બાટી રહ્યા છે. આ છે દરિયો, સમુદ્ર ભૂખવાટા કરી રહ્યો છે અને બાપુ પણ અમૃત બાટી રહ્યા છે સમુદ્રની સામે. દરિયો છે ગોપનાથ મહાદેવનો અને ઠીક એની સામે જ રામકથાનું અત્યારે આયોજન કરેલું છે. તો અત્યારે મોરારી બાપુ અમૃત બાંટી રહ્યા છે રામકથાનું. તો તમે પણ કથા સાંભળવા આવો. ગોપનાથ મહાદેવ તળાજાની બાજુમાં. મહાદેવ મહાદેવ.
કોઈ રામકથા ત્યારે પૂરી થઈ ગઈ છે. હવે અત્યારે બધું જમવા માથે વળી ગયું છે પબ્લિક. હવે અમે પણ હવે પ્રસાદી લેવા જઈએ છીએ. મનોરંજન માટે બાળકો માટે રમકડા પણ વેચાય છે. સસ્તા ભારે બધી લાઈટને વેચાય છે. તો તમે જોઈ શકો છો તમે મિત્રો, ગોપનાથ મહાદેવ એનું ટેમ્પલ પણ છે. આ બધી એવી રીતની આઈટમ મળે છે. બધી દીવાબત્તી કરવાની બધી આઈટમ મળે છે. અને આ બધા પુસ્તકોનો સ્ટોલ લાગી ગયેલો છે. જ્યાં મોરારી બાપુની કથા હોય ત્યાં આ સેલ તો પહેલા હોય. કેટલા બેનો અત્યારે સારી લઈ રહ્યા છે. તો મોરારી બાપુની કથા હોય ત્યાં આ સાડીનો સેલ હોઈ શકે છે ગમે ત્યાં. તો ભાઈ અત્યારમાં સાડી 120માં તમને જોવે એવી સાડી આપી શકે છે. 120 રૂપિયા છે. 120 રૂપિયામાં સાડી તમને આપી શકે છે. તમારે જેવે જોવે એવા કલરની ભાતની સાડી મળી શકે અહીંયા. અને આપણા વિડીયોના માધ્યમથી તમે જો અંદર સાડી લેવા આવશો તો તમે 20 રૂપિયા ડિસ્કાઉન્ટ કરી દેશે. પણ તો ગોપનાથથી તળાજા 22 કિલોમીટર, નવા 42 કિલોમીટર, પાલિતાણા 57 અને ભાવનગર 77 કિલોમીટર છે ગોપનાથથી. અહીંયા બધી પ્રકારના સેલ થઈ ગયા છે. આવું બધું વેચાય છે. અત્યારે ફૂલ ટ્રાફિક છે. આના એવા કેવા ખાટલા મસ્ત છે જુઓ. આધ્યાત્મિક જ્ઞાન છે, 18 પુરાણ ને 4 વેદના જવાબ, સૃષ્ટિની રચના છે, માલિકનો સંદેશ છે. આ સેવા લઈને આવ્યા છીએ. લેતા જાવ, આ જીવનું કલ્યાણ કરતા જાવ અમારા ભગવાન. તો અહીંયા આપણે ફોટોનો સ્ટોલ હતો. એ જગ્યાએ કરવા ચોથનો ફોટો અમારા વાઈફે લઈ લીધો છે. તો જુઓ, કરવા ચોથ માનો ફોટો બનાવ્યો છે. ખાલી 20 રૂપિયામાં ગોપનાથ મહાદેવને ત્યાં રામકથાની અંદર આ કાકા બેઠા છે. તો તમે આવીને લઈ શકો છો. કોઈ પણ માતાજીનો ફોટો તમે બનાવી શકો છો. તો અત્યારે અમે પ્રસાદી લેવા જઈએ છીએ, પ્રભુ પ્રસાદી. હવે પ્રસાદી લઈને હવે અમે નીકળશું. તો જમણવારની અંદર જમવા આવ્યા છે. ટ્રાફિક કેટલું છે જોવો, ફૂલ ટ્રાફિક છે અંદર. પગ મૂકવાની જગ્યા નથી, એટલું ટ્રાફિક છે. આવા 2 ડોમ છે જોવો. લાઈન લાગી ગઈ છે પ્લેટી દેવા માટે. અમે પ્રસાદીની થાળ લઈ લીધી છે. તો ફાઇનલી કલ્પેશ અમારે જમ્યા છે. આપણે પણ જમવા બેસી ગયા છીએ. ઘરે દૂધ પાકમાં મળે એની બદલે રામકથામાં દૂધ પાક આપણે ખવડાવે છે. આનીથી પછી કેવું રૂડું વહેવાલા 50,000 જેવું પબ્લિક થાય છે. તો આમ સાંજે કાંઈ પ્રોગ્રામ હોય અહીંયા? સાંજે નથી હોતો. બસ આ મેળો એક જ ચાલુ હોય. મેળો હોય છે. અત્યારમાં મેળો બનશે. અત્યારે બનશે, સપ્તાહ પૂરી થાય ને પછી ચાલુ થાય. એવું છે. આપણે આણંદ મેળામાં આવી ગયા છીએ. અત્યારે આણંદ મેળો તડકાના કારણે બંધ છે. સાંજે 5 વાગે ચાલુ થવાનો છે. ચાલુ થઈ જવાની છે. પણ તમને રાતનો વ્યૂ પણ તમને રાઈડ જેટલી છે તમને વ્યૂ બતાવીશ. તો અંત તક આપણા વિડીયોની અંદર બન્યા રહીજો વાલા. તો આપણે એપી સીધા ગૌદાન કરી દઈએ છીએ. ગૌદાન કરી દઈએ છીએ. જય ગૌ માતા. ગૌ માતાને આપણે 20 રૂપિયાનું દાન કરી દીધું. ગૌ માતા તો દિવસનો મેળો નથી થતો. એનું કારણ એવું છે સાહેબ કે તડકાના કારણે નથી થતો. એટલે રાતનો મેળો રાખવામાં આવે છે, આનંદ મેળો. તો રાતના મેળામાં કંઈક જો આવું વ્યૂ બતાવે છે, કંઈક લાઇટિંગ બધી ગોઠવેલી હોય છે. તો જો આ સગડોળ બધાય છે અને આવી કંઈક રાઈડું થાય છે. મસ્ત વ્યૂ, રાતનું વધારે લોકેશન સારું દેખાય છે. તો અમારો વ્લોગ તમને જો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, કમેન્ટ કરજો. તો મળીએ આપણે એક નવા વ્લોગની સાથે.